કફની પહેરેલી હોય, ખંભા પર લાલ ગામછો નાખેલો હોય અને આવી કથા મંડપમાં બેઠા હોય, યજ્ઞમાં બેઠા હોય અને હાંજે કદાચ દક્ષિણા ન દઈને તો એ ઘનશ્યામ સાધુ પોતે હસતા મોઢે દાંત કાઢતા વયા જાય. ભૂદેવ પણ યાદ આવે. ઓલી રામ કથા હતી ને ત્યારે એને એમ નહોતું મને પ્રશ્ન કર્યો તમે મને કેટલા દક્ષિણા આપશો નહીં. ગ્રામના દેવતાઓને નમઃ એવા કોઈ ભૂદેવ અત્યારે આપણા ગામમાં હાજર છે. અને એક તો આપણો ભાણિયો કહેવાય ને, મામણ એક ભણે તો બે દાદા ને બે ભૂદેવોને એકવાર જોરદાર તાળીઓ બતાવો જેને 7 દિવસ પૂજામાં કથામાં આપણને બહુ સાથ થાય. અને ભૂદેવો તમારી કૃપાથી તમારા હૃદયના ભાવથી હું તમારી જેમ મેં બહુ પાઠ કર્યા છે. અને હું ભગવાનને પ્રાર્થના કરું કે એક દિના સમયે તમે પણ ભગવાનની આવી સુંદર મજાની કથા સંભળાવો. એ ભગવાન લાલજી મહારાજને પ્રાર્થના